आमंत्रित सभी मेहमानों, सीनियर सिटीजन ग्रुपराम प्रमुख श्री पुराणी साहेब, एसटी साहेब, चावड़ा साहेब आदि नहीं है अवेलेबल। विकास साहेब एमनो मारा तरफथी खूब खूब आभार। एमने छेल्ला 1 महीनाथी आ प्रोजेक्ट सक्सेस करवा माटे खूब ज प्रयत्नो कर्या, मेहनत करी અને આજે એને સ્ટેજ ઉપર આવી ગયો તો ફિનિશ થઈ જશે। તેમજ સોસાયટીના સર્વ ભાઈઓ અને બહેનોએ જે રીતે રાત્રે આમંત્રણ હતું, સવારે આમંત્રણ હતું અને અત્યારે છે એ બધા જ સહી ટાઈમે પધાર્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। રહ્યો સવાલ, આપણે જે આ તુલસીપુર સિનિયર સિટીઝન ગ્રુપ બનાવ્યું 4 વર્ષ પૂરા થઈ જવા આવે, 5 વર્ષ ચાલશે। એ બનાવવાનો હેતુથી આપણે એમ થયું કે આ પ્લેટફોર્મ મળ્યું, આપણને આ પ્લેટફોર્મ મળ્યું એટલે આ કોઈ પ્રોજેક્ટ કરવો હોય, આજે અમે કર્યું, કાલે આવા ઘણા થઈ ગયેલા આગળ તો એમને એ મેમ્બરને કશું કામ કરવું પડતું નથી, આ એમની ટીમ કામ કરે છે। એટલે આપણે એક તો બેઝિક તો એક શાંતિ કે ભાઈ આપણે ટેન્શન નહીં, ટેન્શન આ લોકોના આપણે પે કરવાનું, એક મોટું એડવાન્ટેજ। તમે આ ફંક્શન એકલો ઇન્ડિવિજ્યુઅલ ઘરવાળા કરવા જાય તો ઇઝ અ બિગ ડિફિકલ્ટ, ઇઝી જોબ નથી। એવું આ બેનર બનાવવું, આ બનાવવું, કંઈ બનાવવું, લોકોને મેનેજ કરવા, ઇન્વિટેશન આપવું, સિમ્પલ જોબ તો છે જ નહીં। અને લોકો એટલા બધા બિઝી રહે છે, સિનિયર હોવા છતાં 24 કલાકની અંદર એ લોકો મેક્સિમમ વર્ક કરે છે અને એમનું પાછું ઘરનું કરતા હોય એટલે લાગેલા જ રહેશે। ત્યારે ઇવન મારો પ્રસંગ નહીં, તમામ આ 4 વર્ષથી જોવામાં આવે છે। અને બીજું કે એ લોકોનો હિસાબ કિતાબ એટલો બધો ટ્રાન્સપરન્ટ છે કે કોઈ એને બ્લેમ ના કરી શકે કે આ લોકો આવા છે। એવા ટૂરના પ્રોગ્રામ કરે તો પણ જે કોઈ ટિકટ 100 100 હોય તો દરેક આપી દે છે, પાછા રિટર્ન કરી દે છે। એટલે આપણી સોસાયટીના 127-130 મકાનો છે, એમાં ખૂબ જ ઊંચી સંખ્યા છે, એનો વધારો થાય અને એક સંકલ્પથી આપણે બધાને બોલાયા છે। 130-130 મકાનને ઇન્વાઇટ કરેલા છે એઝ પર શ્રીકાંત સાહેબના ડિસ્કશન પ્રમાણે। તે બધા આવે અને સિનિયર સિટીઝન બધા ગ્રુપમાં જોઈન્ટ થાય તો આપણો હૌસલો વધી જાય। આજે એક કેડી સાહેબ અમારા ગામડીવાળા જે સિનિયર સિટીઝન ગ્રુપ બનાવે ચલા છે ગુડાસર, એમાં બહુ જ પબ્લિક છે, તો આપણે તો તુલસીકુંડના જ છે, આમાં તો આઉટસાઇડર આપણે લેતા જ નથી। તો આપણે સોસાયટીના જ 130ના સભ્યો થઈ જાય તો પણ આપણી સંખ્યા બહુ થઈ જાય। એટલે એક રિક્વેસ્ટ એમને જે કરી એ લોકો સમજે અને ઘણી કે ફેમિલી એવી છે કે એ પોતે હોય પણ એમના વાઇફ ના હોય અને બધે સિનિયર છે, તો બંને થવાનું ને। આટલા બધા પૈસા જીવનમાં 60 વર્ષ પછી તો કંઈક તો કમાયા હોય ને, એમાં પે કરવામાં કેટલો કેમ 1500 રૂપિયા તો આપી શકીએ ને, કેમ ના આપી શકીએ? આવું એન્જોયમેન્ટ કરવાનું મળે, એક પ્લેટફોર્મ મળે, ઘરમાંથી નીકળવાનું મળે। 60 વર્ષ પહેલાં તો આખી ફેમિલીનું ધ્યાન આપ્યું, ઓછી 60 પછી તો આપણે બધા ભેગા થઈએ તો હાઈ હલો થાય, હસી મજાક થાય, સાથે જમવા મળે, એટલે આ બધા બેનિફિટ ખૂબ થાય। એટલે મારી એક રિક્વેસ્ટ છે, આપણા સોસાયટીની યુનિટી વધતી જાય અને આપણે પ્રમુખ સાહેબનો સપોર્ટ કરવાનો। બીજું કે પ્રમુખ સાહેબ અને જે કોર કમિટી મેઇન છે, ટોપ મેનેજમેન્ટ, એનું હંમેશા સન્માન કરતો શીખવાનું। કારણ કે સન્માન જેનો હોદ્દો આપી દીધો છે તો પછી એની અંદર ક્રિટિકલ સ્ટડી નહીં કરવાનો, એમનો પ્રોબ્લેમ નહીં શોધવાના, એમનો સહારો કરવાનો કે જેથી એ લોકો કરી દે તો એમનો હસલો વધવો જોઈએ, એમનો હસલો ઘટવો ના જોઈએ, એ આપણો મેઇન મોટો હોવો જોઈએ। આટલા જ મારા વિચારો છે અને આગળ આવું ડેવલપમેન્ટ ચાલુ રહે એવું ઈચ્છું છું। ધન્યવાદ। ખૂબ ખૂબ આભાર। જે રત્નજી આજે 41મી વર્ષ છે એનું પ્રશસ્તિ પત્રનું હું વાંચન કરું। સિનિયર સિટીઝન ગ્રુપ તુલસીકુંજ પરિવાર, ઘોડાસર, અમદાવાદ, સ્થાપના 15/8/2022। આદરણીય મહોદય શ્રી યોગેશભાઈ રાવજીભાઈ પટેલ, જન્મ તારીખ અને સ્થળ સૃષ્ટિના સર્જનહાર પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી ભારત વર્ષની ગરવી ગુજરાતના દસકોઈ તાલુકાના વર્ષો પૂર્વેના ગુણેલ ગામના જે આજે ગામડી તરીકે ઓળખાય છે તેમાં આપશ્રીનો તારીખ 12/3/59 જન્મ થયો। કૌટુંબિક માહિતી છે, માતા શ્રીમતી શાંતાબેન, પિતા શ્રી રાવજીભાઈ, ધર્મપત્ની શંકુતલાબેન,
એટલે ઉર્ફે ગીતાબેન, તેઓની પુત્રી નામે તૃપ્તિ MSc MPhil ગોલ્ડ મેડલિસ્ટ, ફર્સ્ટ સિટી ઓસ્ટ્રેલિયાનો PR ધરાવતા ઉચ્ચ માધ્યમિક શાળા સરકારીમાં નોકરી કરે છે. બીજી પુત્રી છે ઝલક, EC M.Tech ગોલ્ડ મેડલિસ્ટ, PhD, કે જેઓ ઇન્ડસ યુનિવર્સિટીમાં ડ્રોન પ્રોજેક્ટમાં પ્રાધ્યાપક તરીકે સેવા બજાવે છે. પુત્ર પાર્થ B.Mac M.Tech કેડકેમ, કે જેઓ મોરટેક અમદાવાદ ખાતે ડિઝાઇન એન્જિનિયર તરીકે કામ કરે છે. પુત્રવધુ નિયતિ MBA મહિલા સરકારી બેંક આશ્રમ રોડ ખાતે સેવા બજાવે છે. એવો આપ શ્રીનો બહોળો અનુભવ ધરાવો છો. શૈક્ષણિક લાયકાત અને નોકરી વ્યવસાય. મિકેનિકલ ડ્રાફ્ટમેનના અભ્યાસ સાથે મે 1983માં ONGC અમદાવાદ ખાતે આપશ્રીએ નોકરી શરૂ કરી. સાથે સાથે પાર્ટ ટાઈમ ડિપ્લોમા ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ ખાતે ટોપર સાથે હાંસલ કર્યું. 1992માં મુંબઈ હાઈ ખાતે ખાતાકીય રીતે આપશ્રીની જુનિયર એન્જિનિયર પ્રોડક્શન તરીકે પસંદગી થઈ. 22 વર્ષ મુંબઈ હાઈ ખાતે નોકરી કરી 2014 થી 2017 આસામમાં સેવા આપી. મે 2017 થી માર્ચ 2019 અમદાવાદ વતનમાં સેવા કરી અને ઇન્ટરનેશનલ મેનેજર GGS 3 રામોલ ખાતેથી ઈમાનદારીથી સેવા નિવૃત્ત થયા. સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ. હાલમાં આપ સંપૂર્ણ નિવૃત્ત જીવન ગાળો છો. સિનિયર સિટીઝન ગ્રુપ સાથે સંપૂર્ણ સહકારની ભાવના સાથે સમય વ્યતીત કરો છો. ગૃહસ્થી તરીકેની જવાબદારી સુપેરે નિભાવો છો. સોસાયટીની દરેક સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં અગ્રેસર રહો છો. સોસાયટીમાં સૌ સંપીને સહકારની ભાવનાથી જીવન વ્યતીત કરે તેવી આપની અંતરની ભાવના છે. આ ઉપરાંત અનેક સંસ્થાઓની અને જરૂરિયાત હોય ત્યાં દાન સેવાની પ્રવૃત્તિમાં પણ આપ અગ્રેસર છો, જે આપના દિલની દાતારીની ઝાંખી કરાવે છે. આવી રીતે સેવા, દાન, ભક્તિનો સમન્વય કરી સમાજ માટે અનુકરણીય એવું ઉદાહરણ પૂરું પાડેલ છે. આપ શ્રીની ઉદારતા તથા મદદ કરવાની ભાવનાના પ્રમાણરૂપે આપે આપની 41મી લગ્ન જીવનની વર્ષગાંઠની ઉજવણી કરવા માટે સારી એવી રકમનું યોગદાન આપી અમારા સિનિયર સિટીઝન ગ્રુપના સભ્યો તથા આપના મિત્રો પરિવારજનોને જે સોનેરી તક પ્રદાન કરી તે માટે અમે આપના આભારી છીએ. આ તબક્કે સર્વે સિટીઝન ગ્રુપ, તુલસીકુંજ પરિવાર તેમજ તુલસીકુંજ સોસાયટીના સર્વે લોકો આપના તથા આપના કુટુંબના સર્વે સભ્યો સુખી રહે, સ્વસ્થ રહે, સમૃદ્ધ અને આરોગ્યપ્રદ રહી દીર્ઘ આયુષ્ય ભોગવે તેવી અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ ભગવાનને અંતઃપૂર્વક પ્રાર્થના કરીએ છીએ. આ સન્માનપત્ર આપને આપની ઉદારતા, ભક્તિ ભાવના, સેવા ભાવના, કુટુંબ ભાવનાને ધ્યાનમાં રાખીને પ્રશંસા રૂપે એનાયત કરવામાં આવે છે. તારીખ 1/2. પટેલ ચાવડા કોષાધ્યક્ષ, શ્રીકાંત સર સેક્રેટરી, સોમાભાઈ ઈમત્રી ઉપપ્રમુખ અને પ્રશસ્તિ પત્ર આપણી સંસ્થાના સેક્રેટરી શ્રી શ્રીકાંતભાઈ એનાયત કરશે. એક ફોટો લેવા દે પ્રશસ્તિ પત્ર. તો લે જ છે. ફોટોગ્રાફરને ફોટો લેવા બીજું પછી આપી દઉં તમને. આપણા સિનિયર સિટીઝન ગ્રુપ તુલસીકુંજ પરિવારના કોષાધ્યક્ષ શ્રી પરેશભાઈ ચાવડા આજે એમના સમાજના શુભ લગ્ન મહોત્સવમાં ગાયેલા છે. माधव की राय गौरंग की लक्ष्मी
लक्ष्मी नरसिंह देवानंद प्रहलाद महाराज की, युगधर हरिनाम संकीर्तन की, हरे कृष्ण महामंत्र की, अनंत कोटि वैष्णव वृंद की, वृंदेवी तुलसी महारानी की, विश्व गुरु शिल प्रभुपाद की जय। गौर प्रेमानंदे हरि हरि बोल। हरे कृष्ण।